નમસ્કાર મિત્રો, બાળકોમાં જોવા મળતો એનિમિયા મોટા ભાગે આયર્નની ખામીને હિસાબે જોવા મળે છે. આયર્નની ખામીને હિસાબે હિમોગ્લોબિન પૂરતા પ્રમાણમાં બનતું નથી અને એનિમિયાના લક્ષણો દેખાય છે. એનિમિયાના લક્ષણો જેવા કે પેલ સ્કિન એટલે કે ચામડી ફીકી દેખાવી, બાળકને થાક લાગવો અથવા તો ઝડપથી થાકી જવું, સ્વભાવ ચીડિયો થઈ જવો, પ્રોપર ફોકસ ના કરી શકે બાળક, પછી હાથ પગ ઠંડા થઈ જવા, હૃદયના ધબકારા ફાસ્ટ થવા, જીભ આડી થવી અથવા તો સોજેલી રહેવી અને બરફ ખાવાની તીવ્ર ઈચ્છા થવી, આ બધા લક્ષણો જણાય તો ડૉક્ટર પાસે તમે આયર્નના સપ્લિમેન્ટ લઈ શકો છો. ડાયટમાં ફેરફાર કરવાથી પણ આયર્ન મળી શકે છે. પાલકમાં અને બ્રોકલીમાં આયર્ન હોય છે. હવે બીટરૂટ, બટેટા અને સોયાબીનમાં પણ આયર્ન હોય છે. અને ફ્રૂટ જેવા કે દાડમ, તરબૂચ, સફરજન, સ્ટ્રોબેરી અને બનાના, આ બધામાં આયર્ન હોય છે અને ડ્રાય ફ્રૂટમાં હોય છે. આશા કરું છું આ માહિતી તમને હેલ્પફુલ રહે.